રામ રામ ને સીતારામ બધાયને। તો આજે આપણે નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર ને પહેરી લીધી છે આપણે બ્લુ કલરની હાડી મસ્તીની। તો હવે આપણે કરી નાખ્યું છે બધું કામ ને જોવો દોરીએ લુગડા પાડી દીધા છે। તો લુગડા આપણા ધોવાઈ ગયા છે ને હવે થઈ ગયું છે બપોરનું ટાણું। તો લઈ લીધા છે ચોખા લઈને હવે આપણે ઓરી દીધી છે કઢીને ભાત। તો આજે આપણે કઢી ભાત બનાવવાના હતા તો મૂકી દીધી છે કઢીને ભાત। તો બે વસ્તુ આપણે ઓરી દીધું છે। જોવો તમને નજીકથી દેખાડું તો આ છે કઢી ને આ છે ભાત। તો આગળ બની જાય એટલે આપણે પછી ખાઈ લેવાનું છે। તો હાલો બધા બપોરા કરવા। તો બપોરે આવી ગયા છે મનીષના પપ્પા ને ધર્મેશભાઈ તો બેસી ગયા છે ખાવા ને લઈ લીધા છે અમે કઢીને ભાત રોટલી છાશ બધી વસ્તુ લઈ લીધી છે ને હવે તો વાસણ ઉટકવા જ પડશે ગમે એવો તડકો હોય તોય। તો વાસણ તો હાલો આપણે ઉટકી નાખીએ ને હવે તો અમે પછી ગયા છે મંદિરે। તો સાંઈબાબાના મંદિરે ગયા છે। તો અમે ગયા હતા અમારા કાનાને અમારે પગે લગાડવા। તો આ છે અમારા કાનાના દાદી ને અમારો કાનો। તો ગયા હતા અમે પગે લગાડવા એને સાંઈબાબાના મંદિરે। તો હાલો હવે આપણે જઈએ મંદિરમાં। તો જોવો તમે આ મંદિરનું બહારનો નજારો છે બધો। તો કેવું મસ્ત મંદિર છે ને કેવા સરસ ઝાડવા છે। તો ચડી ગયા છે અમે મંદિર ઉપર ને વગાડી દીધો છે બેલ। તો બેલ વગાડીને અમે વયા ગયા છે મંદિરમાં। તો જોવો એના દાદી પગે લગાડે છે ને એના મમ્મી પગે લાગે છે। તો દાદી નીકળી જશે બહાર કાનાને લઈને ને હાલો હવે અમે નીકળી જશે બહાર ને હવે અમે લઈ લીધી છે પ્રસાદી। તો પ્રસાદી લઈને હું ધમાભાઈ ઉપડ્યા છે દવાખાને। તો દવાખાને જઈએ છે ને દવાખાનેથી નીકળી જશે બહાર। તો હવે જઈએ છે ઘેરે। તો ઘેરે જઈએ છે તો મોડું થઈ ગયું છે। તો ધમાભાઈ જશે પાર્સલ લેવા। તો પાર્સલ કરાવે છે ધમાભાઈને હું નીકળી ગઈ છે બહાર। તો પાર્સલ કરાવી લીધું છે આપણે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ। તો મળશું હવે આપણે નવા લોક સાથે। તો બાય બાય ટાટા।